હેલો સ્ટુડન્ટ્સ, રુથરફોર્ડનો નમૂનો અને થોમ્સનનો નમૂનો આપણે કમ્પ્લીટ કર્યો છે લાસ્ટ લેક્ચરની અંદર. હવે આજે આપણે રુથરફોર્ડના નમૂનાની કેટલીક ખામીઓ જોવાની છે. થોમ્સનના નમૂનામાં શું પ્રોબ્લેમ હતો એ આપણે રુથરફોર્ડના નમૂનાની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. અને રુથરફોર્ડના નમૂનાની અંદર એક કન્ક્લુઝન પર આપણે પહોંચ્યા છીએ કે પરમાણુનું કેન્દ્ર છે જેમાં ધન વીજભાર આવેલો છે અને એની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ એક કન્ક્લુઝન આપણે નીકાળી લીધું છે. હવે આજે આપણે સમજવું છે રુથરફોર્ડના નમૂનાની કેટલીક ખામીઓ. જોઈએ, રુથરફોર્ડના નમૂનાની ખામી સમજવી હોય તો એને સૌથી પહેલા સૌરમંડળ સાથે તમારે સરખામણી કરવી પડશે. પરમાણુ નમૂનાની સરખામણી સૌરમંડળ સાથે કરીએ. માનો કે આ મધ્યની અંદર અહીંયા સૂર્ય આવેલો છે અને આની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગની અંદર ચોક્કસ ગ્રહ પરિભ્રમણ કરે છે. માનો કે આ પૃથ્વી છે. એવી જ રીતે પરમાણુની વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર છે જ્યાં પ્રોટોન છે અને એની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બંનેમાં જોશો તો મુખ્ય ફરક એ છે કે આ ખૂબ નાના કણો છે, આ ખૂબ મોટા કણો છે. અને બીજો ફરક એ છે કે અહીં વીજભારિત કણ છે જ્યારે આ વીજભાર રહિત કણો છે. વીજભાર રહિત ગ્રહ છે અથવા કણ છે. તો બેટા અહીંયા જે સૂર્ય છે અને આ ગ્રહ છે, તો અહીંયા મારે ગુરુત્વાકર્ષણ બળને જો રિપ્રેઝેન્ટ કરવું છે તો યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળને જો મારે રજૂ કરવું છે તો એના માટે સૂર્યનું દર m1 લઈ લો અને ગ્રહનું દર m2 લઈ લો. આ બંને વચ્ચેનું જે અંતર છે એને હું રેડિયસ r તરીકે ઓળખી લઉં તો અહીંયા ગુરુત્વ પ્રવેગ g m1 m2 r². આ કઈ પહેલી વાર જ તમે ભણી રહ્યા છો એવું નથી, આ પહેલા પણ આવી ગયેલો હોય છે. હવે આપણે આ પરમાણુ નમૂનાની જો વાત કરીએ તો અહીં આવશે કુલંબિક આકર્ષણ બળો. એટલે અહીં આપણને કુલંબિક આકર્ષણ બળો મળે. હવે શા માટે કુલંબિક આકર્ષણ બળ મળે? તો અહીં તમારી પાસે ધન અને ઋણ વીજભાર છે અને ઓપોઝિટ ચાર્જ વચ્ચે આકર્ષણ થતું હોય છે. એટલે અહીં આપણને શું જોવા મળે? આકર્ષણ બળ જોવા મળે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે આ જે વીજભાર છે એને q1 નામ આપી દો, આને આપણે q2 નામ આપી દઈએ અને આ બંનેનું ડિસ્ટન્સ જે છે એને r તરીકે ઓળખી લઈએ. તો અહીં કુલંબિક આકર્ષણ બળની વેલ્યુ શું થાય? q1 q2 r², પરંતુ અહીં અચળાંક આવશે k. એટલે મુખ્ય ફરક એ છે, અહીંયા k અચળાંક છે, અહીં g અચળાંક છે. આ બે કણો જે છે એ વીજભાર રહિત છે એટલે અહીંયા આપણે ચાર્જ લખી શકતા નથી, પરંતુ પરમાણુની અંદર અહીંયા આપણે ચાર્જ લખી શકીએ છીએ. હવે ધ્યાન રાખજો, હું જે વાત કરવા જઈ રહ્યો છું ખૂબ અગત્યની છે. ચીર-સમંત રસાયણ વિજ્ઞાન એટલે કે જેની અંદર ન્યૂટનના ગતિના નિયમોનો યુઝ કરવામાં આવે છે, અથવા હું એવું કહી શકીશ ક્લાસિકલ કેમિસ્ટ્રી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત નથી એ જે સ્ટેટમેન્ટ હું આ બોલ્યો છે કે ન્યૂટનના ગતિના નિયમો અથવા ચીર-સમંત રસાયણ વિજ્ઞાન કે ક્લાસિકલ કેમિસ્ટ્રી. એક્ચ્યુઅલી એમાં શું છે એ સમજવાનું છે. એ શું કહે છે કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે, કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે તે હંમેશા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે અને એને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉપર કરેલા સ્ટડી પરથી એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને સ્ટેટમેન્ટ શું છે? કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે તે વિદ્યુતીય ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે બેટા મારો પ્રશ્ન એ છે કે આ સ્ટેટમેન્ટ આ બેમાંથી કોને લાગુ પડશે? એબ્સોલ્યુટલી આને લાગુ પડશે, પરમાણુ નમૂનાને લાગુ પડશે. શા માટે? કારણ કે અહીં લખેલું છે કોઈ પણ વીજભારિત કણ. અહીં આ ગ્રહ પણ સૂર્યની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એટલે એની ગતિ પ્રવેગિત હશે.
અહીંયા ઇલેક્ટ્રોન પણ આ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, એટલે ઇલેક્ટ્રોનની ગતિ પણ પ્રવેગિત થશે. પ્રવેગિત ગતિ એટલે શું? તો ગતિ સતત બદલાતી હોવી જોઈએ. ગતિ બદલાય અથવા એની દિશા બદલાય તો પણ એને પ્રવેગિત ગતિ કહેવાય. તમે આ ઇલેક્ટ્રોનની ગતિ આમ જોશો તો સ્પીડ તો સેમ જ છે, એક જ સ્પીડથી આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, પણ સતત એની દિશા જે છે એ શું થવાની છે? બદલાવાની છે. તમે જોઈ શકો છો સતત ને સતત આ ઇલેક્ટ્રોનની દિશા શું થાય છે? બદલાય છે. અને જો ઇલેક્ટ્રોનની દિશા બદલાતી જાય તો આ ગતિને આપણે શું નામ આપીશું? પ્રવેગિત ગતિ નામ આપીશું. એટલે અહીં ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરી રહ્યો છે, અને ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ પણ છે અને પ્રવેગિત ગતિ પણ કરે છે. તો આ બંને કિસ્સામાં કોઈ પણ વીજભારિત પ્રવેગિત ગતિ કરે ત્યારે તે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. હવે જો અહીં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોન પોતાની બોડીમાંથી વિદ્યુત ચુંબકીય ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું થાય? ઘટાડો. અને જો આ ઇલેક્ટ્રોનની ઊર્જામાં ઘટાડો થાય, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું હોવાથી શું થશે? ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે છે. અને બેટા જો ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટી જાય તો મેક્સવેલના નિયમ પ્રમાણે એક કેલ્ક્યુલેશન થી એવું કહેવાય છે કે આ ઇલેક્ટ્રોન જે છે એ ખૂબ ઝડપથી આ કેન્દ્રની અંદર આવી જશે. અને એ ખૂબ ઝડપથીનો મતલબ શું છે? 10⁻⁸ સેકન્ડમાં આ કામ થઈ જાય. 10⁻⁸ સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે, કારણ કે પોતાની બોડીમાંથી ઇલેક્ટ્રોન ઊર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે. તો ઊર્જા ઉત્સર્જિત થવાથી ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે અને પરિણામે ધીમે ધીમે એ ક્યાં પહોંચી જાય છે? કેન્દ્રમાં. કેટલા સમયમાં? 10⁻⁸ સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતું રહેશે. હવે જો 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતો રહે તો આ પરિણામ તો એ પરિસ્થિતિ થઈ કે આ થોમ્સનનું નાનું સ્વરૂપ થઈ ગયું. થોમ્સનના નમૂનાનું નાનું સ્વરૂપ થઈ ગયું. અને આવું પોસિબલ નથી. મતલબ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એ રુથરફોર્ડે જણાવ્યું, પરંતુ એ ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોય તો 10⁻⁸ સેકન્ડમાં એ ક્યાં જવો જોઈએ? કેન્દ્રમાં. પણ શું આવું થાય છે? તો પ્રેક્ટિકલી આવું થતું નથી. તો આવું શા માટે નથી થતું? આ વાત રુથરફોર્ડ સમજાવી શકતો નથી. એટલે મેક્સવેલની થિયરી સાથે રુથરફોર્ડનો નમૂનો સુસંગત બેસતો નથી. આ મહત્વનો મુદ્દો છે. ત્યારબાદ બીજી એક કન્ક્લુઝન નીકાળ્યું કે એક કામ કરીએ, આ પરમાણુનું કેન્દ્ર છે અને અહીં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, તો આ જે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ ન કરતો હોય પણ સ્થાયી છે તેવું માની લેવાનું આવે. હવે જો ઇલેક્ટ્રોન સ્થાયી હોય તો સીધી વાત છે કે આકર્ષણ બળ વધારે લાગશે. આ ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે આ ન્યુક્લિયસનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગે એના કરતા ઇલેક્ટ્રોન જ્યારે સ્થાયી હોય ત્યારે ન્યુક્લિયસનું ઇલેક્ટ્રોન ઉપર વધુ આકર્ષણ બળ લાગે. હવે જો આ વધુ આકર્ષણ બળ લાગે તો ઇલેક્ટ્રોન ઝડપથી આકર્ષણ થઈ અને કોની નજીક આવી જવો જોઈએ? કેન્દ્રની નજીક. અને ધીમેથી તે કેન્દ્રમાં પણ જવો જોઈએ. અગેન ફરીથી પાછું આ જો ઇલેક્ટ્રોન આની અંદર આવી જાય તો અગેન પાછું આ થોમ્સનના પરમાણુ નમૂનાનું એક નાનું સ્વરૂપ જોવા મળે છે. પણ શું આવું થાય છે? તો ના. બીજી વસ્તુ, આ તો ત્યારે જ્યારે ઇલેક્ટ્રોનની શું વિચારીએ આપણે? સ્થાયી. જો ફરીથી ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે એટલે ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે. એટલે મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે 10⁻⁸ સેકન્ડની અંદર આ ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ? કેન્દ્રની અંદર જવો જોઈએ. Q1 અને Q2 અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના ચાર્જ છે. અહીં ચાર્જ નથી એટલે આપણે ત્યાં માસ લીધું છે. એટલે હું સૌરમંડળ સાથે પરમાણુની સરખામણી કરીને બતાવી રહ્યો છું કે સૂત્રો લગભગ બેના સરખા છે. અહીં માસ અને g લેવામાં આવે, અહીં ચાર્જ અને k લેવામાં આવે છે. એટલે ઓલમોસ્ટ સિમિલારિટી છે. પણ આ ગ્રહ એ ક્યારે પણ સૂર્યની અંદર નહીં જાય. કેમ ન જાય? કારણ કે આ વીજભારિત કણ નથી. તો અહીં ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોવાથી નિયમ પ્રમાણે કેન્દ્રની અંદર 10⁻⁸ સેકન્ડમાં જવો જોઈએ. એ જતો નથી. તો એના પાછળનું કારણ આપણને રુથરફોર્ડ સમજાવી શકતો નથી. આગળ જતા આપણે ભણવાના છીએ બોરનું મોડેલ.
બોર પરમાણુય મોડેલ, જે સૌથી આધુનિક અને સૌથી મહત્વનું મોડેલ છે પરમાણુ માટે. એટલે એ વખતે આપણે એ ચર્ચાની અંદર તમને ખ્યાલ આવશે કે એક્ચ્યુઅલમાં પરમાણુ જે છે એની સ્થિરતા કેવી રીતે સમજાવી શકાતી હોય છે. હવે જો આ ફરે છે તો 10⁻8 સેકન્ડમાં અંદર જાય. માનો કે ફરતો નથી તો કેન્દ્રનું અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધી જાય, તો ઇલેક્ટ્રોન ફરી પાછો કેન્દ્રની અંદર જાય અને પરિણામે થોમ્સનના નમૂનાનું એક નાનું સ્વરૂપ થાય. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? થોમ્સનના નમૂનાનું નાનું સ્વરૂપ એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રોટોન એક સાથે એક જ બોરાની અંદર રહેલા હોય. અને થોમ્સને આપણને એવું જ કંઈક શીખવાડેલું છે, તમને ખ્યાલ હશે. તો અહીંયા પરમાણુની સ્થિરતા વિશે કોઈ જ માહિતી મળતી નથી. એટલે રુથરફોર્ડના નમૂનાની મદદથી પરમાણુની સ્થિરતા વિશે આપણને કોઈ જ માહિતી મળતી નથી. અને સેકન્ડ પોઈન્ટ, બીજો અગત્યનો મુદ્દો કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના વિતરણ વિશે પણ કોઈ માહિતી મળતી નથી. તો બે પોઈન્ટ છે, પરમાણુની સ્થિરતા વિશે પણ કોઈ માહિતી મળતી નથી અને પરમાણુની આસપાસ આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલો હશે એની પણ આપણને રુથરફોર્ડના નમૂનાની મદદથી કોઈ માહિતી મળતી નથી. ઓકે, તો આ છે રુથરફોર્ડના નમૂનાની ખામી. ઝડપથી લખી દો. ત્યારબાદ આપણે કેટલીક બેઝિક ડેફિનેશન સમજવી છે. એમાંથી કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે, એટલે બધી જ વ્યાખ્યાઓ તમારે લખવાની થશે અને બધા ઉદાહરણ પણ તમારે લખવાના થશે. પહેલા આને ઝડપથી નોટ કરી લો. બેટા, હવે આપણે જે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ એ ખૂબ અગત્યની પણ છે અને ખૂબ સરળ પણ છે. તમે બુકમાંથી વાંચો તો પણ તમને આવડી જશે. જે પોઈન્ટ હું તમને લખાવવાનું છું એમાંથી અમુક પોઈન્ટ બુકમાં છે તો અમુક પોઈન્ટ બુકમાં નહીં હોય. પરંતુ જો તમે નીટ અને જેડબલઈની પ્રિપરેશન કરી રહ્યા છો તો તમારે આ પોઈન્ટ સમજવા ખૂબ જ મહત્વના છે. સમજો વાત સમસ્થાનિક, એને આપણે આઇસોટોપ્સ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં જો વાત કરીએ, કોઈ ઇંગ્લિશ મટીરિયલમાંથી તમે વાંચશો તો તમને ત્યાં આઇસોટોપ્સ આવો વર્ડ મળશે. હવે સમસ્થાનિક કોને કહેવાય છે? તો સૌથી પહેલા વ્યાખ્યા અને ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દરાંક જુદા જુદા હોય તેને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. એટલે સમાન શું જોઈએ? પરમાણુ ક્રમાંક. એક્ઝામ્પલ તરીકે લખું હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન જે છે આ શબ્દ ખૂબ ફેમસ છે, પણ હાઇડ્રોજન એ પોતાના 3 સમસ્થાનિકો ધરાવતો હોય છે. એક છે 1H1, બીજો છે 1H2 અને ત્રીજો છે 1H3. હવે આ નીચે અને ઉપર જે નંબર લખેલા છે એ નંબર શું છે એના માટે તમને કોઈ ક્વેશ્ચન ન હોવો જોઈએ. બીકોઝ તમને એ ખબર રહેવી જોઈએ કે નીચેનો નંબર પરમાણુ ક્રમાંક છે, ઉપરનો પરમાણુ દરાંક. લાસ્ટ લેક્ચરની અંદર આની આપણે ડિટેલમાં વાત કરી છે. એક પોઈન્ટ એ છે કે આ રીતે આને લખી શકાય. બીજો મુદ્દો, આ જે હાઇડ્રોજન છે એને આપણે પ્રોટિયમ અથવા સામાન્ય હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. 1H2 ને આપણે ડ્યુટેરિયમ તરીકે ઓળખીએ છીએ અને 1H3 ને આપણે ટ્રિટિયમ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોટિયમને તો 1H1 વડે બતાવીશું, પણ ડ્યુટેરિયમને લખવાની બીજી એક પદ્ધતિ છે 1D2 અને ટ્રિટિયમને લખવાની પદ્ધતિ છે 1T3. આમાં તમે જોશો તો પ્રોટિયમનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. મતલબ ટોટલ હાઇડ્રોજનનો કોઈ નમૂનો તમે પસંદ કરશો, માનો કે આ એક પાત્ર છે અને આ પાત્રની અંદર હાઇડ્રોજન આપણે ભરી લીધું, તો આ હાઇડ્રોજનનો નમૂનો જ્યારે પણ તમે પસંદ કરશો તો આમાં મેજોરિટી પાર્ટ તમને કોણ જોવા મળશે? પ્રોટિયમ. અને એ કેટલો હશે? 99.985% જેટલો ભાગ જે છે એ માત્ર ને માત્ર પ્રોટિયમથી ભરેલો હોય છે. આમાં થોડો ઘણો ડ્યુટેરિયમ આવેલો હશે,
ખૂબ જ ઓછો 0.000156% જેટલો, મતલબ ડ્યુટેરિયમનું પ્રમાણ અહીંયા ખૂબ જ ઓછું આવેલું હોય છે. જ્યારે ટ્રિટિયમ તો ભાગ્યે જ જોવા મળે. કેમ? કારણ કે ટ્રિટિયમ જે છે એ એક રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. ટ્રિટિયમ એક એવો પદાર્થ છે રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, અને જો રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે તો પોતાના બોડીમાંથી આપમેળે તે વિકિરણ ઉત્સર્જિત કરે છે, અને જો તે આપમેળે વિકિરણ ઉત્સર્જિત કરતો હોય તો એની પોતાની એક લાઈફ હોય, એની પોતાની એક લાઈફ છે જે ઝડપથી પૂરી થઈ જશે. સમજો, રેડિયો એક્ટિવ સમસ્થાનિક વિશે તમે ફિઝિક્સમાં બહુ ડિટેલમાં ભણશો, અને આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર કેમિકલ કાઇનેટિક્સમાં પણ એ વાતની થોડી ઘણી શરૂઆત અહીંયા રજૂ કરીશું. આ જે ટ્રિટિયમ છે એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, એટલે એનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે, અને પરિણામે એનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. 10⁻15% જેટલું એનું પ્રમાણ હોય છે. એટલે ટ્રિટિયમ ખૂબ જ ઓછી માત્રામાં આપણને પ્રાપ્ત થાય છે. 10⁻15%, મતલબ અવગણી શકાય એટલો નાનો આ સમસ્થાનિક છે. હવે અહીંયા જોશો તો નીચેની નંબર જુઓ તો બધાના 1 છે, એટલે આ બધાની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1 1 1. પરંતુ ઉપરની કિંમત જુઓ, પરમાણુ દરાંકની કિંમત, તો 1 2 અને 3. તો અહીં સમાન શું છે દીકરા? 1 1 1. શું સમાન છે? પ્રોટોનની સંખ્યા. અને અસમાન શું છે? પરમાણુ દરાંક. તો પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ પરમાણુ દરાંક જુદા જુદા હોય તો તેને આપણે એકબીજાના શું કહીશું? સમસ્થાનિકો. એટલે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ તો એક ઉદાહરણ થયું હાઇડ્રોજનનું. આવા ઘણા બધા છે, જેમ કે 6 કાર્બન 12 and 6 કાર્બન 14. હવે આ બંનેને ધ્યાનથી જુઓ તો નીચેનો નંબર કેવો છે? સમાન છે. એનો મતલબ હું કહી શકીશ કે આમાં પ્રોટોનની સંખ્યા બંનેમાં કેવી છે? સમાન છે. પ્રોટોન 6 છે, પ્રોટોનની સંખ્યા બંનેમાં કેવી છે? સમાન છે. ઉપરની કિંમત જોશો તો પરમાણુ દરાંક કેવા છે? અલગ અલગ. એકમાં 12 છે અને એકમાં 14 છે. ઇવન 12 માંથી 6 જશે તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 6. અને આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 14 માંથી 6 જાય એટલે 8. તો તમે આ વ્યાખ્યામાં ઓર એક વર્ડ એડ કરી શકો છો. શું એડ કરી શકાય? કે એવા પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને પણ એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે જરૂરી નથી કે તમે લખો પરમાણુ દરાંક જુદા જુદા હોય. તમે એવું પણ લખી શકો પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો પણ એને એકબીજાના સમસ્થાનિક કહી શકાય છે. ચલો બીજું એક એક્ઝામ્પલ હજુ આપું તમને, જેમાં ધારો કે તમારી પાસે છે 17 ક્લોરીન 35 and 17 ક્લોરીન 37. બેટા આ બંનેમાં પ્રોટોનની સંખ્યા ચેક કરશો તો શું થાય? 17. પ્રોટોનની સંખ્યા શું છે? 17. આમાં જો મારે ન્યુટ્રોનની સંખ્યા ચેક કરવી છે તો 35 માંથી 17 જશે, શું થશે? 18, રાઈટ? અને 37 માંથી 17 જશે તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 20. તો જોઈ શકો છો પ્રોટોનની સંખ્યા સમાન છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, અથવા પ્રોટોનની સંખ્યા સમાન છે પરંતુ પરમાણુ ભાર કે પરમાણુ દરાંક અલગ અલગ છે, તો આને આપણે એકબીજાના સમસ્થાનિક કહી શકીએ. ઓકે, હવે મને એક પ્રશ્ન અહીંયા થયો મગજમાં અને એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. આપણને ખબર છે કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ દરાંક, રાઈટ? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એ પરમાણુ દરાંક આપે. શું પ્રોટોનની સંખ્યા ધારો કે 17 અને ન્યુટ્રોનની સંખ્યા 18, તો જવાબ શું થાય? 35 થાય. બિલકુલ સાચી વાત છે. શું એવું કોઈ દિવસ હોઈ શકે કે 17.5 અને આ 18 એટલે આ 35.5 થાય? આવું હોય? હું કહેવા એ માંગુ છું કે શું પરમાણુ દરાંકની કિંમત એ કોઈ દિવસે અપૂર્ણાંક હોઈ શકે? તો આમ જોશો તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાથી પરમાણુ દરાંક મેળવવાનો છે, માટે પહેલી નજરે જ જોતા ખબર પડે કે આ અપૂર્ણાંક ન હોઈ શકે. પરંતુ બેટા એવું નથી, ધ્યાન રાખજો. ઘણી વખતે આ પરમાણુ દરાંક અપૂર્ણાંક પણ આવશે. કેવી રીતે આવશે? ધારો કે આ એક નમૂનો છે જેની અંદર ક્લોરીન વાયુ ભરેલો છે. આમાં હું ક્લોરીન વાયુ ભરી લઉં છું.
હવે અહીંયા જે ક્લોરીન વાયુ ભર્યો છે એમાં હું એનાલિસિસ કરીશ તો મને બે પ્રકારના ક્લોરીન મળશે, 17 ક્લોરીન 35 એન્ડ 17 ક્લોરીન 37. મતલબ આ બંને પ્રકારના ક્લોરીન આ ક્લોરીનના નમૂનામાં મને જોવા મળશે. આ ધ્યાન રાખજો. હવે વાત એ છે કે આ જે ક્લોરીન 17 ક્લોરીન 35 જે છે એનું પ્રમાણ આ નમૂનામાં 75% જેટલું અને આ જે છે 17 ક્લોરીન 37 એનું પ્રમાણ 25% જેટલું જોવા મળે છે. એટલે હું કહેવા એ માંગુ છું કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએથી તમે ક્લોરીન લાવશો તો એ ક્લોરીનમાં 17 ક્લોરીન 35 પણ હશે અને 17 ક્લોરીન 37 પણ હશે, જેમાં 75% પ્રમાણ કોનું છે 35 વાળા ક્લોરીનનું અને 25% પ્રમાણ કોનું છે 37 વાળા ક્લોરીનનું. એ શું બતાવે છે? તો એ બતાવે છે કે અહીં બે પ્રકારના ક્લોરીન ભેગા છે. તો આનો મારે અહીંયા રહેલા ક્લોરીનનો મારે પરમાણુ દર શોધવો હોય તો એને કહેવાય સરેરાશ પરમાણ્વીય દર. તો જેના સમસ્થાનિકો છે, સમજો હવે મુદ્દો, જેના સમસ્થાનિકો છે એનો હંમેશા સરેરાશ પરમાણ્વીય દર મળતો હોય. એટલે અહીંયા ક્લોરીનનો મારે સરેરાશ પરમાણ્વીય દર શોધવો પડે. હવે સરેરાશ પરમાણ્વીય દર મારે ક્લોરીનનો શોધવો હોય તો કેવી રીતે શોધવાનું? તો જોવાનું કે અહીં પરમાણુ દર 35 છે જે 75% છે, અહીં પરમાણુ દર 37 છે જે 25% છે. તો અહીં હું શું લખીશ? 35 ગુણાકારમાં 75% પ્લસ 37 ગુણાકારમાં 25%. ટોટલ ટકા કેટલા? 100. ફરી સમજો, આ ટોટલ એક નમૂનો છે જેમાં 35 પરમાણુ દરાંક વાળા ક્લોરીનનું પ્રમાણ 75% છે અને 37 પરમાણુ દરાંક વાળા ક્લોરીનનું પ્રમાણ 25% છે. આ બંનેને હું ભેગા કરવાનો પ્રયત્ન કરું છું તો બંનેને ભેગા કરીશ તો 35 વાળો 75%, 37 વાળો 25%, ટોટલ 100% વડે આપણે એને ભાગી દઈશું. આ કન્ડિશનમાં આપણને મળશે 35.5 AMU. AMU શું છે? પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણીશું અને કહેવાય છે એટમિક માસ યુનિટ. એટમિક માસ યુનિટ. અને જો મારે ક્લોરીન બરાબર લખવું છે તો 35.5 ગ્રામ પર મોલ પણ હું લખી શકું. હવે ફરક સમજો બંનેને. આ જે છે એ મોલર દર આવ્યું, મતલબ કે એક પરમાણુના અથવા એક મોલ પરમાણુનું દર 35.5 ગ્રામ થાય. ફરીથી એક મોલ પરમાણુનું દર 35.5 ગ્રામ થાય. જ્યારે 35.5 AMU આ શું કહેવા માંગે છે? તો એક સિંગલ ક્લોરીનનું પરમાણુ દર AMU થાય. ફરી થોડું ઓર લિબરેટ કરીને તમને સમજાવું તો એવું કહેવાય કે આ એક મોલ ક્લોરીન છે. એક મોલ ક્લોરીનમાં કેટલા પરમાણુ હોય? એવોગેડ્રો નંબર કેટલા? 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલે કે ક્લોરીનના 6.022 ગુણ્યા 1023 પરમાણુ ભેગા કરીશ તો એનું વજન કેટલું મળશે મને? 35.5 ગ્રામ. પરંતુ આ 6.022 ગુણ્યા 1023 માંથી હું એક સિંગલ ક્લોરીનને અલગ કરી લઈશ, એક સિંગલ ક્લોરીન પરમાણુને અલગ કરીશ અને એનું વજન હું AMU માં શોધીશ તો જેટલું ગ્રામ પર મોલમાં નંબર હતો એનો એ જ નંબર છે, યુનિટ ખાલી બદલાઈ ગયો, AMU. એનો રિલેશન પણ આપશે, ડોન્ટ વરી, ખબર પડશે તમને આગળ. તો આ થયું ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દર. આવી રીતે ઘણા બધા પદાર્થોનું આપણે સરેરાશ પરમાણ્વીય દર શોધીએ છીએ. એટલે સમજી લેજો કે જ્યારે અપૂર્ણાંકમાં પરમાણુ દરાંક આવે એટલે એ સરેરાશ પરમાણુ દર જ હશે. ધ્યાન રાખો બેટા, અપૂર્ણાંકમાં પરમાણુ દરાંક આવે તો એ સરેરાશ પરમાણુ દર જ હોય. હવે પ્રશ્ન તમને એ થાય કે પરમાણુ દર શોધાયો કેવી રીતે? તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા બરોબર છે, પણ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે પરમાણુ દર શોધી શકીએ છીએ. શરૂઆતની અંદર જો કે પહેલા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણીશું પરમાણુ દર કેવી રીતે શોધાય છે બધું. અત્યારે હું તમને થોડું ક્વેશ્ચન્સ આવતા હોય છે એટલે એના રિલેટેડ કેટલીક વાત કરી દઉં કે કોઈ પણ પરમાણુનું પરમાણુ દર જે છે એ 6 કાર્બન 12 ના સંદર્ભમાં નક્કી થાય. જેમ કે ટકા શોધવા હોય તમારે તો ટકા કેવી રીતે શોધો? તમે 100 ના સંદર્ભમાં શોધો. ટકા આપણે હંમેશા 100 થી શોધીએ. એવી રીતે પરમાણુ દર માટે સ્ટાન્ડર્ડ માનાંક તરીકે કોને સ્વીકારવામાં આવેલો છે? તો 6 કાર્બન 12 ને. હાઇડ્રોજનનું પરમાણુ દર 1 છે કારણ કે કાર્બનનું પરમાણુ દર 12 છે. સમજો. ઓક્સિજનનું પરમાણુ દર 16 છે કારણ કે કાર્બનનું પરમાણુ દર 12 છે. નાઇટ્રોજનનું પરમાણુ દર 14 છે કારણ કે કાર્બનનું પરમાણુ દર 12 છે.
મતલબ કાર્બનના પરમાણુ દરને આધારે જ આપણે બાકી બધા પરમાણુના પરમાણુ દર નક્કી કરીએ છીએ. એટલે કાર્બનનો પરમાણુ દર 12 છે, એના રિલેટેડ જ બાકી બધાનો ઓક્સિજન હોય કે નાઇટ્રોજન હોય કે હાઇડ્રોજન હોય કે હિલિયમ, આ બધાના પરમાણુ દર આપણે કોના રેફરન્સથી નક્કી કરીએ છીએ? કાર્બન 12. આખા આવર્ત કોષ્ટકની અંદર જેટલા પરમાણુઓ આવેલા છે તે બધા જ પરમાણુઓના પરમાણુ દર આપણે હંમેશા કાર્બન 12 ના સંદર્ભમાં જ નક્કી કરીએ છીએ. મગજમાં ફિટ કરી લેજો આ વાત, કારણ કે હવે જે વાત કરું છું એ તો જ આવડશે જો આ પોઈન્ટ તમને ખબર પડે છે. જો એક ક્વેશ્ચન આપણે કરીએ છીએ, ધારો કે કાર્બનનું પરમાણુ દર 20 છે, તો ઓક્સિજનનું પરમાણુ દર કેટલું? તો બહુ સિમ્પલ વાત છે દીકરા. હવે તમને ખબર પડી ગઈ છે કે કાર્બનનું પરમાણુ દર 12 હોય તો એના રિલેટેડ આપણે કોનું પરમાણુ દર નક્કી કરવાના છીએ? ઓક્સિજન. તો ઓક્સિજનનું પરમાણુ દર એક્ચ્યુઅલમાં કેટલું છે? 16. ક્યારે? જ્યારે 12 હોય ત્યારે. તો લખવાનું કે 12 પરમાણુ દર હોય કાર્બનનું, ત્યારે ઓક્સિજનનું પરમાણુય દર કેટલું? 16. તો કાર્બનનું પરમાણુ દર 20 હોય ત્યારે ઓક્સિજનનું પરમાણુ દર કેટલું? 20 ગુણ્યા 100 ભાગ્યા 12. બોલો, ખબર પડે? કેલ્ક્યુલેશન કરીને આન્સર તમે લાવી શકો છો. એટલે આવી રીતે આપણે આન્સર ક્રિએટ કરીશું. કેલ્ક્યુલેશન પાર્ટ તમારો રહેશે, તમે જાતે ગણતરી કરી લેજો. બોલો, આવડે કે નહીં? તો આવી રીતે આપણે એક બીજું ઉદાહરણ આપું છું. ધારો કે બીજો ક્વેશ્ચન કરીએ. ધારો કે કાર્બનનું પરમાણુય દર કેટલું લઈશું? બોલો, 14 છે. તો અમોનિયાનું આણ્વીય દર શોધો. બોલો, કેટલા લોકો કરી શકે? કાર્બનનું પરમાણુ દર હું 14 લઈ લઉં તો અમોનિયાનું આણ્વીય દર કેટલું? સિમ્પલ વાત છે બેટા. અમોનિયાનો પહેલા તો તમને આણ્વીય દર ખબર હોવી જોઈએ. મેં તમને પહેલા દિવસે જ કીધું હતું કે 1 થી 20 એલિમેન્ટના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક તમને આવડવા જ જોઈએ એની હાઉ. તો અહીં નાઇટ્રોજન છે, એનું પરમાણુ દર કેટલું? 14. ક્યારે? જ્યારે કાર્બનનું 12 હોય ત્યારે. આ 14 હોય, આ 1 હોય, આ 4 હોય. આ ખબર હોવી જોઈએ. હવે નાઇટ્રોજનનું પરમાણુ દર કેટલું હોય? 14. ક્યારે? જ્યારે કાર્બનનું 12 હોય ત્યારે. અને હાઇડ્રોજનનું 1, પણ હાઇડ્રોજન કેટલા છે? 3. એટલે નાઇટ્રોજનનું 14 અને હાઇડ્રોજનનું 3, ટોટલ થયું 17. તો આ 17 ગ્રામ વજન થાય. કોનું? અમોનિયા. ક્યારે? જ્યારે કાર્બનનું પરમાણુ દર 12 છે ત્યારે. એટલે કાર્બન 12 છે તો અમોનિયા 17 થાય. પરંતુ હવે કાર્બન કેટલો લેવાનો છે? 14. તો અમોનિયા કેટલો થાય? 14 ગુણાકારમાં 17 ભાગાકારમાં 12. સિમ્પલ. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. બોલો, આવડે કે નહીં? આવડી શકે? હવે હું તમને એક ક્વેશ્ચન આપું છું, જે કોમેન્ટ બોક્સની અંદર તમારે આન્સર લખીને કહેવાનો છે. ક્વેશ્ચન આવો છે, કાર્બનનું પરમાણુ દર 25 હોય, 25 AMU 25 AMU હોય તો આપણે કોનું નક્કી કરીએ? બોલો, મોસ્ટ ફેમસ કમ્પાઉન્ડમાંથી જોઈશું તો NO2 નું આણ્વીય દર શોધો. આ પ્રશ્નનો જવાબ આજે જ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાનો છે. કાર્બનનું પરમાણુય દર 25 એટમિક માસ યુનિટ હોય તો NO2 નું આણ્વીય દર શોધી બતાવો. બેટા, સિમ્પલ વસ્તુ મગજમાં ફિટ કરી લો. કોઈ પણ પરમાણુનું પરમાણુ દર જે ફિક્સ છે, જે સ્ટાન્ડર્ડ છે, એ કાર્બન 12 ના રેફરન્સમાં છે. એટલે કાર્બન 12 ના સંદર્ભમાં જ આપણે એ નક્કી કરતા હોઈએ છીએ. આ વાત થઈ કેવી રીતે કાર્બનનું પરમાણુ દર બદલીને આપણે પરમાણુય દર બદલી શકીએ છીએ. અને સેકન્ડ, સમસ્થાનિક એટલે શું અને સરેરાશ આણ્વીય દર કેવી રીતે શોધી શકાતો હોય છે. નોટ કરો, પછી પાછા કેટલાક બીજા ટર્મ પણ આપણે સમજવા છે.
ચલો નોટ થઈ ગયું બેટા? પોઝ કરી દો વિડીયોને અને નોટ કરી લો. ચલો હવે આગળ વધીએ છીએ આપણે. સમસ્થાનિક શું છે એ તમારા મગજમાં રહેવું જોઈએ. બે વ્યાખ્યાઓ મેં તમને કીધી છે કે પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દરાંક જુદા જુદા હોય તો તેને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિક કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા શું કીધી મેં? પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. પરમાણુ ક્રમાંક સમાનનો અર્થ છે પ્રોટોનની સમાન સંખ્યા. એટલે કે કોઈ પણ પરમાણુઓની અંદર પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેને પણ એકબીજાના શું કહીએ છીએ આપણે? સમસ્થાનિકો કહીએ છીએ. હવે આપણે બીજી કેટલીક વ્યાખ્યાઓ સમજવી છે જેમાં સૌથી પહેલી વાત કરીશું એ છે સમભારીય. સમભારીય ઇંગ્લિશમાં વર્ડ તમને જોવા મળશે આઇસોબાર. સમભારીયનો મતલબ શું થશે? આઇસોબાર. મતલબ કે જેની અંદર વજન સમાન છે. અહીં જોવાનું સમભારીય મતલબ ભાર સમાન લેવાનો છે અને ભાર સમાન લઈશું આપણે. ભાર સમાન લઈશું તો એને સમભારીય કહીશું. હવે એના માટે યાદ રાખવાનું છે કે પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુ દરાંક એક સમાન હોય તો તેને એકબીજાના શું કહીશું? સમભારીય કહે છે. પરમાણુ ક્રમાંક અલગ અલગ લઈશું અને પરમાણુ ભાર સમાન લઈશું. જેમ કે ઉદાહરણ તરીકે લખું 19 પોટેશિયમ 40 and 20 કેલ્શિયમ 40. તમે જોઈ શકો છો પોટેશિયમ અને કેલ્શિયમ બે અલગ અલગ પરમાણુ છે. બંનેના પ્રોટોન અલગ અલગ છે. એટલે અહીં પ્રોટોનની સંખ્યા કહું તો 19 છે, અહીં પ્રોટોનની સંખ્યા 20 છે. પરંતુ અહીં પરમાણુ ભાર કેટલો છે? 40 અને અહીંયા પણ કેટલો છે? 40. મિત્રો હવે તમને એ તો ખબર હોવી જ જોઈએ કે નીચેની તરફ જે છે એ પરમાણુ ક્રમાંક છે અને ઉપર છે એ પરમાણુ દરાંક છે અથવા પરમાણુ ભાર છે. એટલે પ્રોટોનની સંખ્યા અલગ અલગ પરંતુ અહીંયા ન્યુટ્રોનની સંખ્યા એવી છે કે જેના કારણે પરમાણુ દરાંક સમાન થાય તો તેને આપણે એકબીજાના શું નામ આપીશું? સમભારીય તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમભારીય પછી ઓર એક વ્યાખ્યા આપણે સમજવી છે. ઓર એક નવી વ્યાખ્યા છે જેનું નામ છે આઇસોટોન્સ. શું છે? આઇસોટોન્સ. આઇસોટોન્સની અંદર યાદ રાખજો વર્ડ કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હશે તેવી જ રીતે પરમાણુ ભાર પણ અલગ અલગ હશે. તો બે પોઈન્ટ તો અલગ અલગ હશે એમાં. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય તો તેને એકબીજાના આઇસોટોન્સ કહે છે. એટલે આઇસોટોન્સ શું છે તો ખબર પડવી જોઈએ કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક જુદા જુદા પરંતુ ન્યુટ્રોનની સંખ્યા તેની અંદર કેવી હોવી જોઈએ? સમાન. એક્ઝામ્પલ તરીકે લખીએ. ધારો કે તમારી પાસે છે 14 નંબરનું એલિમેન્ટ છે સિલિકોન, 15 નંબરનું એલિમેન્ટ છે ફોસ્ફરસ અને 16 નંબરનું એલિમેન્ટ છે સલ્ફર. નીચે મેં પરમાણુ ક્રમાંક એક એક વધાર્યા છે. હવે અહીં પરમાણુ દરાંક છે 30, અહીં છે 31 અને અહીં છે 32. તો તમે જુઓ પ્રોટોનની સંખ્યા અલગ અલગ, ધેટ મીન્સ પરમાણુ ક્રમાંક અલગ અલગ. અહીં ઉપર પરમાણુ દરાંક પણ અલગ અલગ છે. એટલે પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, પરમાણુ દરાંક અલગ અલગ છે
પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ચેક કરશો તો ખ્યાલ આવશે બેટા ન્યુટ્રોનની સંખ્યા કેટલી, તો ઉપરની કિંમતમાંથી નીચેની કિંમતને હું માઈનસ કરીશ તો 30 - 14 16, 31 - 15 16, 32 - 16 16. તો અહીં ન્યુટ્રોનની સંખ્યા દર વખતે શું મળી? સમાન. અને જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ પરમાણુમાં એક સમાન હોય તો એને આપણે આઇસોટોન્સ તરીકે ઓળખીશું. એટલે પહેલા જોયું આપણે સમભાર્ય, બીજા નંબરમાં જોયું આપણે આઇસોટોન્સ. હવે આપણે જોવું છે આઇસોડાયપર્સ. વર્ડ યાદ રાખજો બેટા, આઇસોડાયપર્સ. હવે આઇસોડાયપર્સ કોને કહેવાય? તો અહીંયા એક તફાવત લેવો પડશે અને એ તફાવત સમાન લાવવાનો છે. જુદા જુદા પરમાણુઓની અંદર ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત જો સમાન મળે, જુદા જુદા પરમાણુ લઈશું જેમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત આપણે કેવો લઈશું? સમાન. તો એને આપણે શું નામ આપીશું? આઇસોડાયપર્સ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ લખીએ તો ઉદાહરણની અંદર એક નાઇટ્રોજન, જેમાં 7 નંબરનું એલિમેન્ટ છે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન માટે બીજી એક વાત યાદ રાખજો કે નાઇટ્રોજન છે એ બે પ્રકારના હોય છે. એક નાઇટ્રોજન 14 અને એક નાઇટ્રોજન 15. તો 14 અને 15 આ બે એકબીજાના સમસ્થાનિક છે. તો એમાંથી હું અહીંયા લઉં છું 15. 7 નાઇટ્રોજન 15. ચલો બેટા, આની અંદર તમે પ્રોટોનની સંખ્યા ચેક કરો, શું થાય? 7. ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો, 15 માંથી 7 જાય, 15 માંથી 7 નીકાળી લો, શું આવશે? 8. તો 8 તમારી પાસે 15 માંથી 7 જશે એટલે 8 ન્યુટ્રોન અને 7 પ્રોટોન. ચલો અહીંયા હું એક ફ્લોરીન લઈ લઉં, 9 ફ્લોરીન 19. આમાં તમે પ્રોટોનની સંખ્યા ચેક કરો 9 અને તમે આમાં ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો 10. હવે આપણે શું કરવાનું છે? ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો લાવવાનો છે? સમાન. ચેક કરીએ. આમાં પ્રોટોન માઈનસ ન્યુટ્રોન કરો. ચલો બેટા, તો પ્રોટોન માઈનસ ન્યુટ્રોન બરાબર પ્રોટોન કેટલા છે? સોરી, ન્યુટ્રોન માઈનસ પ્રોટોન છે. ન્યુટ્રોન માઈનસ પ્રોટોન કરશો. ચલો, ન્યુટ્રોન કેટલા છે? 8. પ્રોટોન કેટલા? 7. તો 8 - 7 = 1. તો અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત 1 આવે છે. અહીંયા વાત કરીએ તો ન્યુટ્રોન માઈનસ પ્રોટોન કરશો, શું થશે બોલો? 10 - 9 શું આવ્યું? 1. તો અહીંયા પણ તફાવત 1 આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાણુ ક્રમાંક સમાન નહીં હોય ચાલશે, પરમાણુ દરાંક સમાન નહીં હોય ચાલશે, ન્યુટ્રોનની સંખ્યા સમાન નહીં હોય ચાલશે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ એવી હોવી જોઈએ કે જેમાં ન્યુટ્રોન માઈનસ પ્રોટોન કરું તો એનો તફાવત મને કેવો મળવો જોઈએ? સમાન મળવો જોઈએ. અન્ડરસ્ટુડ બેટા? આને કહેવાય છે આઇસોડાયપર્સ. ધ્યાન રાખજો. ચલો, એના પછીની ઓર એક વ્યાખ્યા આપણે સમજીએ છીએ જેને કહેવાય છે સમવિન્યાસી. શું નામ આપીએ છીએ? સમવિન્યાસી. ઇંગ્લિશમાં આને કહેવાય છે આઇસોસ્ટર. સમવિન્યાસીને આપણે કહીશું આઇસોસ્ટર. હવે આ શું છે? તો આઇસોસ્ટરની અંદર તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલી, જે પણ અણુ લેવામાં આવે એની અંદર આવેલા પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. સમવિન્યાસીમાં ઓલવેઝ તમારે અણુ હશે. તો અહીંયા લખીશું અણુમાં આવેલા પરમાણુની સંખ્યા અને તેમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બેઉ સમાન હોય તો એને આપણે સમવિન્યાસી તરીકે ઓળખીએ છીએ. સમાન વિન્યાસ, જેની અંદર બે વસ્તુ કોમન રાખવાની છે, એક પરમાણુની સંખ્યા અને બીજું ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે લખું હું તો CO2 અને N2O. ચલો, એક્ઝામ્પલ તરીકે છે CO2 અને N2O. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? પરમાણુ દર નથી પૂછતો, એટલે કે 12 જવાબ નહીં આવે, પરમાણુ ક્રમાંક પૂછી રહ્યો છું. કેમ? પહેલા તો તમે પરમાણુની સંખ્યા શોધશો, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં કાર્બન 1 છે
અને ઓક્સિજન 2 છે એટલે આની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે 3 નાઇટ્રોજન 2 છે ઓક્સિજન 1 છે એટલે આમાં પણ પરમાણુ કેટલા છે 3 તો પરમાણુની સંખ્યા તો સમાન આવી ગઈ હવે આપણે શું શોધવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા હવે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8 એવા કેટલા છે 2 તો 2 ઓક્સિજન 1 નો 8 2 છે એટલે 16 તો અહીં તમે લખી શકશો 6 + 16 તો અહીં તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 22 અહીંયા વાત કરીશું આપણે તો નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો 7 એવા કેટલા છે આપણી જોડે 2 તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યામાં 14 આવશે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા 8 તો અહીં 8 આવશે માટે અહીં પણ જવાબ શું આવશે 22 તો અહીં પણ 22 ઇલેક્ટ્રોન તો તમે જોઈ શકો છો કે અલગ અલગ એવા અણુ જેમાં પરમાણુની સંખ્યા પણ સમાન છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે એને આપણે શું નામ આપીશું સમવિન્યાસી તરીકે ઓળખીશું બોલો ખ્યાલ આવે છે તો અહીં તમારી પાસે પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ માટે આપણે આને શું નામ આપ્યું સમવિન્યાસી હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા પણ અહીંયા એક સાથે આવી છે ફરી એકવાર યાદ કરાવી લઉં તમને સમઇલેક્ટ્રોનીય આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ જેને કહેવાય છે આઇસોઇલેક્ટ્રોનિક રાઈટ હવે આ શું છે તો આમાં માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ ઉદાહરણ મેં તમને આપ્યા હતા યાદ હશે તમને સોડિયમ પ્લસ મેગ્નેશિયમ 2+ એલ્યુમિનિયમ 3+ F-1 O 2- N 3- આ 1- લખો તો આ જે છે આ બધાની અંદર તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધશો તો 10 ઇલેક્ટ્રોન આવેલા છે કેવી રીતે લાસ્ટ લેક્ચરમાં આ વાત આપણે કરી ચૂક્યા છે મિત્રો એટલે હવે તમને એ પ્રશ્ન ન હોવો જોઈએ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે ઉપર પ્લસ છે મેં શીખવાડી દીધું તમને કે ઉપર જ્યારે પ્લસ આવે તો જે પ્લસ હોય એટલા બાદ કરી દેવાના તો 11 પ્રોટોન છે તો 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ +1 એટલે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે એટલે વધ્યા કેટલા 10 મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન હોય પણ 2+ એટલે 12 માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા છે એટલે 10 એલ્યુમિનિયમ 13 નંબરનું એલિમેન્ટ +3 મતલબ 3 ઇલેક્ટ્રોન નીકળી ગયા છે ફ્લોરિન 9 નંબરનું એલિમેન્ટ પણ 1- મતલબ 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે 9 માં 1 એડ થયો એટલે 10 ઓક્સિજન 8 નંબરનું એલિમેન્ટ પણ 2- એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે 10 થાય નાઇટ્રોજન 7 નંબરનું એલિમેન્ટ પણ 3- છે એટલે 3 ઇલેક્ટ્રોન એડ થયા માટે એને પણ આપણે 10 કહી શકીએ બોલો ખબર પડી તો સમાન ઇલેક્ટ્રોન આવેલા હોય એને આપણે શું નામ આપીશું આઇસો ઇલેક્ટ્રોન આ તો મેં ધન આયન અને ઋણ આયનની વાત કરી સિંગલ પરમાણુની પરંતુ આવી જ રીતે ધારો કે તમારી પાસે છે CO3 2- એક ઉદાહરણ આપું છું CO3 2- બીજું ઉદાહરણ છે NO3 -1 ત્રીજું ઉદાહરણ છે H2CO3 ચલો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો કેટલી આવે છે બહુ સિમ્પલ છે દીકરા કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 ઓક્સિજનનો કેટલો ઓક્સિજન 8 પણ કેટલા છે 3 તો અહીંયા તમે કહી શકો 8 3 24 અને ઉપર શું છે -2 એટલે 2 ઇલેક્ટ્રોન એડ થયા છે તો અહીંયા બીજા 2 ઇલેક્ટ્રોન મારે ઉમેરવાના તો અહીંયા 32 ઇલેક્ટ્રોન જોવા મળે છે કેટલા 32 આમાં જોઈએ નાઇટ્રોજનનો 7 ઓક્સિજન 3 છે બેટા ઓક્સિજન જે છે એનો મતલબ છે 8 8 3 24 અને અહીં શું છે 1 તો અહીંયા આપણે લખીશું 1 બોલો ખ્યાલ આવી રહ્યો છે તમને તો અહીંયા 7 ને 4 11 ને 1 12 અહીંયા પણ કેટલા થઈ ગયા 32 ઇલેક્ટ્રોન ચલો H2CO3 માં ચેક કરો હાઇડ્રોજનમાં 1 એવા 2 છે એટલે અહીંયા 0 2 કાર્બનમાં 6 હોય અને ઓક્સિજન જે છે એમાં 8 પણ એવા કેટલા 3 24 શું થશે બેટા અગેન 32 ઇલેક્ટ્રોન
તો આમાં પણ બધામાં 32 ઇલેક્ટ્રોન છે, માટે એને પણ આપણે શું નામ આપીશું? આઇસો ઇલેક્ટ્રોનિયા, સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીસ તરીકે ઓળખી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવે છે? બહુ જ સિમ્પલ વાતો મેં આજે કરી છે, જે તમે ધ્યાનથી જોશો તો તમને આવડી જાય એવું છે. હજુ આપણે કોઈ પણ પરમાણુના વજનમાં, એટલે કે કાર્બનના પરમાણુના વજનમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ ગણીએ તો અલગ અલગ બની શકે છે. એવા કેટલાક એક્ઝામ્પલ્સ જોવા છે. પહેલા આને નોટ કરો, પછી હું એક એક્ઝામ્પલ સમજાવું. ચલો, લખાઈ ગયું છે? નીકાળી દઈએ. હવે બહુ સિમ્પલ વાત લખાવી છે મારે. કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક ખબર છે 6, રાઈટ? હવે કોઈ પણ પરમાણુનો પરમાણુ દળ જે નક્કી કરવામાં આવે છે 6 કાર્બન 12 ના સંદર્ભમાં શું નક્કી થાય છે? પરમાણુ ભાર નક્કી કરવામાં આવે છે. 6 કાર્બન 12 ના સંદર્ભમાં આપણે કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ હવે આપણે એક ચેન્જીસ કરી રહ્યા છીએ. પહેલા તો એ સમજી લો કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 6. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 6. અને આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6. તમને એ ખ્યાલ છે કે આ ઉપર જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર માટે જવાબદાર માત્ર કોણ? તો માત્ર જવાબદાર છે પ્રોટોન અને ન્યુટ્રોન. આનાથી જ આપણે પરમાણુ ભાર નક્કી કરીએ છીએ. કોઈ દિવસે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા પરમાણુ ભાર નક્કી કરતા નથી. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ધ્યાનમાં નહીં લઈએ. ઇલેક્ટ્રોનનું વજન કેવું છે? ખૂબ જ નાનું, એટલે એને આપણે અવગણીએ છીએ, રાઈટ? હવે દીકરા સમજો કે ધારો એક પ્રશ્ન બનાવીએ છીએ અને એ પ્રશ્નનો જવાબ તમે લાવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન શું છે સમજો. ધારો કે ન્યુટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે. ન્યુટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે તો પરમાણુ દળ કેટલો થશે? હું વાત કરી રહ્યો છું કાર્બનના સંદર્ભમાં. માત્ર એક જ પ્રશ્ન છે કે ન્યુટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે તો પરમાણુ દળ કાર્બનનો શું થાય? ઓરિજિનલ ન્યુટ્રોનની સંખ્યા શું છે બેટા? 6. ચલો, પ્રોટોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની સંખ્યા 6, એટલે હકીકતમાં આનો પરમાણુ દર છે 12. અત્યારે કાર્બનની વાત ચાલે છે. અહીં લખ્યું છે ન્યુટ્રોનની સંખ્યા શું કરો? બમણી. ન્યુટ્રોનની સંખ્યા બમણી એટલે 6 ની જગ્યાએ શું કરીશું? 12. પણ પ્રોટોનની સંખ્યા માટે કંઈ જ કીધું નથી, એટલે પ્રોટોનની સંખ્યા 6 રહેશે અને અહીં ન્યુટ્રોનની સંખ્યા શું થઈ જશે? 12. તો આ કિસ્સામાં પરમાણુ દર કેટલો થઈ જશે? 18. તો જ્યારે ન્યુટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે તો કાર્બનનો પરમાણુ દર બેટા કેટલો થશે? 18 થશે. સિમિલર ક્વેશ્ચન અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. ધારો કે હવે ન્યુટ્રોનની સંખ્યા અડધી અને પ્રોટોનની સંખ્યા બમણી કરવામાં આવે તો કાર્બનનો પરમાણુ દર શું બને? ચલો વિચારો, કાર્બનનો પરમાણુ દર શું બને? ન્યુટ્રોનની સંખ્યા અડધી. ચલો, ન્યુટ્રોન છે કેટલો દીકરા? 6. એમાંથી અડધો કરી દો. 6 ના અડધા કેટલા થાય? 3. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6. એને શું કરવાની કીધી છે? બમણી. તો પ્રોટોનની સંખ્યાને હું બમણી કરી દઈશ તો શું થઈ જશે? 12. તો ટોટલ આન્સર શું થઈ ગયો? 15. તો આ કિસ્સામાં 6 કાર્બન 15 આવો આન્સર આવશે. આ કિસ્સામાં 6 કાર્બન 18 આવો આન્સર આવશે. ખ્યાલ આવે છે? પ્રોટોનની સંખ્યા બમણી છે, સોરી, એટલે પ્રોટોનની સંખ્યા બમણી કરવામાં આવે તો અહીંયા 12 થાય. જો કે પ્રોટોનની સંખ્યા બમણી કરવી એટલે એટમને બદલવો એવું થાય. આ તો એક ખાલી એક્ઝામ્પલ તમને સમજાવવા માટેની વાત છે. બાકી આપણે પ્રોટોનની સંખ્યામાં ક્યારે કોઈ ચેન્જીસ કરી શકતા નથી, કારણ કે પ્રોટોનની સંખ્યા બદલવામાં આવે એટલે પરમાણુ ચેન્જ થઈ જતો હોય. જેમ કે 12 નંબરમાં કોઈ દિવસ કાર્બન ના હોય, મેગ્નેશિયમ હોય, રાઈટ? આ એક ઉદાહરણ છે. ખાલી સોલ્વ કરવા માટે હું તમને અલગ અલગ ટ્રીક આપી રહ્યો છું. માનો કે તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે કે
ચલો એક ક્વેશ્ચન બનાવીએ આપણે. પ્રોટોનની સંખ્યા અચળ હોય, ન્યુટ્રોનની સંખ્યા 3 ગણી વધે અને ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી થાય તો કાર્બનનો પરમાણુ દર શોધો. આ કિસ્સામાં કાર્બનનું પરમાણુ ભાર શોધો. શું શોધવો છે? કાર્બનનો પરમાણુ ભાર. કેવી રીતે શોધીશું બોલો? કરી શકો કે નહીં તમે? ચલો આનો જવાબ નક્કી કરો બેટા. પ્રોટોનની સંખ્યા અચળ છે, મતલબ પ્રોટોન 6 જ રાખવાના છે. ન્યુટ્રોનની સંખ્યા 3 ગણી વધે. ઓરિજિનલ ન્યુટ્રોન કેટલા છે બેટા? 6. હવે જો ઓરિજિનલી ન્યુટ્રોન 6 છે અને 3 ગણી વધશે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 6 3 18. 6 ને 3 વડે શું કરીશું બેટા? ગુણવા પડશે. તો 6 3 18. અને ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 12 થાય. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ભાર સાથે કોઈ જ સંબંધ નથી, આવું આપણે ભણી ગયા છીએ. એટલે અહીં આ બેનો જ સરવાળો થાય અને પરિણામે આન્સર શું આવશે? 24. તો આ કિસ્સામાં 6 કાર્બન 24 આવો આનો ફોર્મ્યુલા થશે, રાઈટ? પરંતુ ક્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ભારમાં આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. તો આ અલગ અલગ એક્ઝામ્પલ્સ ઘણા બનાવી શકાય જેનાથી તમે એના આન્સર લાવી શકો છો, તમારો કોન્ફિડન્સ વધી શકે. તો જુઓ, કોમ્પિટિટિવ એક્ઝામની બુક તમારી જોડે જો અવેલેબલ છે, હું તમને 1-2 દિવસની અંદર કેટલાક ક્વેશ્ચન્સ પણ મોકલાવીશ, એક શીટ મોકલાવીશ એસાઇનમેન્ટ, જે તમારે સોલ્વ કરવાની રહેશે. ઓકે, નોટ કરો, વ્યવસ્થિત યાદ કરો. હવે બિલકુલ રિધમથી તમારા ચેપ્ટર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, એટલે આઈ હોપ કે તમે વ્યવસ્થિત સ્ટડી કરી રહ્યા હશો. જો નથી કરી રહ્યા, નોટ નથી બનાવી રહ્યા, તો જ્યારે લોકડાઉન ઓપન થશે ત્યારે આપણે જ્યારે મળીશું સ્કૂલની અંદર ત્યારે તમારી નોટબુક ચેક કરવામાં આવશે. અને જો તમે નોટબુક નહીં કરી હોય તો તમે એટલા બાકીના સ્ટુડન્ટની રેફરન્સમાં બહુ પાછા રહી જશો. ઓકે, તો ભણતા રહો, વ્યવસ્થિત રીતે સ્ટડી કરતા રહો. કંઈ પણ ડાઉટ છે ચોક્કસપણે તમે કોમેન્ટ બોક્સની અંદર રજૂ કરી શકો છો. મારો WhatsApp નંબર તમારી પાસે છે, ના હોય તો લખી લેજો 9426405319. 9426405319 આ મારો WhatsApp નંબર છે, તમે WhatsApp પણ કરી શકો છો. થેન્ક યુ, ગોડ બ્લેસ.